હેલો એવરીવન, હું છું કિંજલ ભટ્ટ અને આજથી આપણે સ્ટાર્ટ કરીશું સ્ટેપ બાય સ્ટેપ મની એટ્રેક્શનનો પ્રોસેસ. આ દરેક સ્ટેપ આપ ફોલો કરજો જે તમને બહુ જ ઇઝી કરશે તમારું મની એટ્રેક્શન પ્રોસેસમાં. તો ફર્સ્ટ છે આપણે વિશ લિસ્ટ બનાવવાનું છે. એના માટે તમને જોઈશે એક કોઈ પણ કોપી, ડાયરી, એનીથિંગ અને લઈને બેસો અને વિશ લિસ્ટ તમારા મનમાં જે પણ થોટ આવે, તમને જે પણ વસ્તુ પૈસાથી ખરીદવી હોય એને વન બાય વન લખો. See, just make a wish list. 1, 2, 3, 4. આજે જે યાદ આવે એકવાર બેસીને લખો. દિવસ દરમિયાન જે પણ યાદ આવે એને લખો. નેક્સ્ટ ડે કોઈ યાદ આવ્યું તો એને પણ લખો. જ્યાં સુધી આપણે સ્ટેપ 2માં જઈશું ત્યાં સુધીમાં જેટલી પણ ઈચ્છાઓ છે બધી લખો. અને હા, જસ્ટ લખવાની છે. એમાં આપણે લોજિક નથી દોડાવવાનું. ક્યાંથી થશે, કેવી રીતે થશે, કોઈ ગોલ સેટ નથી કરવાનું, કોઈ ડેટ ફિક્સ નથી કરવાની કે કોઈ અફર્મેશન બી નથી લખવાનું. કોઈ લોજિક નથી દોડાવવાનું આમાં. યુ હેવ ટુ જસ્ટ રાઇટ ડાઉન એન્ડ નંબર ઓફ થોટ્સ. ઇઝીમાં ઇઝી અને ટફમાં ટફ તમારા જીવનમાં તમને જે પણ એવી ઈચ્છા છે, જે પણ અચીવ કરવું છે એ લખી દો. પૈસાથી આવતી દરેક વસ્તુ લખી દો. બસ ઘણાને એવું થતું હોય છે કે હું આ લખું કે નહીં, હું લખીશ અને ઈચ્છા પૂરી નહીં થાય તો. સેકન્ડ થોટ નહીં કરો. થશે કે નહીં થાય એ પણ નથી વિચારવું. જસ્ટ રાઇટ ડાઉન. અત્યારે આપણે શું કરી રહ્યા છે, આ પ્રોસેસ સ્ટેપ કેમ ફોલો કરી રહ્યા છે? કારણ કે આપણે મનમાં જે પણ ઈચ્છાઓ છે આપણને પૂરી કરવી છે એક પ્રોપર પ્રોસેસ થ્રુ. કારણ કે આપણે કામ તો કરી જ રહ્યા છે, દિવસભર પૈસા કમાવા માટે કામ કરીએ છીએ, રાઈટ? તો એની સાથે સાથે આ પ્રોપર પ્રોસેસ બી આપણે ફોલો કરીશું તો એ વસ્તુ બહુ આપણને ઇઝીલી મળવા લાગશે. તો એના માટે આ કરવાનું છે. એટલા માટે સેકન્ડ થોટ નહીં કરો કે હું આ લખીશ અને આ પૂરું થશે કે નહીં થાય. નો સેકન્ડ થોટ, જસ્ટ રાઇટ ઇટ ડાઉન. મનમાં જે પણ ઈચ્છા છે, મોંઘામાં મોંઘી વસ્તુ ને સસ્તામાં સસ્તી વસ્તુ જે ખરીદવી છે, જે લાઈફમાં અચીવ કરવું છે, બધું વિશ લિસ્ટ બનાવો. કન્ટિન્યુ કરો. આજે લખો, કાલે લખો. નેક્સ્ટ પ્રોસેસ જે હું કહું ત્યાં સુધીમાં તમે વિશ લિસ્ટ બનાવી દો. અને આપનું જે વિશ લિસ્ટ હોય એ મને કમેન્ટમાં પણ જણાવજો. તો નેક્સ્ટ સ્ટેપમાં મળીએ એ પહેલાં પ્રિપેર યોર વિશ લિસ્ટ. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું સ્ટેપ 2 પ્રોસેસમાં, મની એટ્રેક્શન પ્રોસેસમાં. ત્યાં સુધી બાય બાય.